નમસ્કાર મિત્રો, વાત કરીશું જુલાઈ 2025ના તમારા માસિક રાશિફળની। મિત્રો, વર્ષ 2025નો આ જુલાઈ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે, તો આવો શરૂ કરીએ। સૌપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। તો જુલાઈ 2025નો મહિનો મેષ રાશિના સફળતા, પ્રગતિ અને પડકારોના મિશ્રણ સાથે ઘટનાપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે। આ મહિને તમને તમારા કાર્યસ્થળમાં નવી તકોનો સામનો કરવો પડી શકે છે, જ્યારે પારિવારિક સંબંધોમાં ગેરસમજ અને તણાવ આવી શકે છે। તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવ અને થાકની સમસ્યાઓ વધી શકે છે। માનસિક તણાવથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો પડશે અને યોગ, ધ્યાન વગેરે કરવું પડશે। આ મહિને તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા એક સ્પષ્ટ યોજના બનાવવી અને તેને અમલ કરવાની જરૂર પડશે। તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સમય અને પ્રયત્ન બંને કરવા પડશે। શું તમે જાણવા માંગો છો કે જુલાઈ 2025માં તમારા માટે શું ખાસ છે? લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે જીવનમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? તો આલો જાણીએ મેષ રાશિનું વિસ્તૃત રાશિફળ। સર્વપ્રથમ જોઈ લઈએ મેષ રાશિના આ મહિનાના હકારાત્મક બાબતો વિશે। તો જુલાઈ 2025માં મેષ રાશિના જાતકો માટે સફળતા, પ્રગતિ અને સંબંધો સુધારવાની નવી તકો સાથે આ ઉત્તમ મહિનો રહેવાની શક્યતા છે। તમારી સખત મહેનત અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવાની ક્ષમતા તમને સફળતા તરફ આ મહિને દોરી જશે। તમારા સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ તમને નવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે। નાણાકીય બાબતોમાં તમને સારા સમાચાર મળી શકે છે। તમારા જૂના રોકાણો સારા વળતર આપી શકે છે અને આવકના નવા સ્ત્રોત બનાવી શકાય છે। નાણાકીય બાબતો તમારા પક્ષમાં રહેશે અને તમારી નાણાકીય સ્થિરતામાં સુધારો થશે। સામાજિક વર્તુળમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે। તમારા મંતવ્યોનું અન્ય લોકો મૂલ્ય રાખશે અને તમારા શબ્દો ધ્યાનથી સાંભળવામાં આવશે। આ સમય તમારા માટે નવી તકો અને સફળતા લાવશે। હવે વાત કરીશું મેષ રાશિના વ્યાવસાયિક જાતકોની। તો જુલાઈ 2025માં મેષ રાશિના લોકો માટે કાર્યસ્થળ પર નવી તકો અને પડકારો આવશે। તમારે તમારા કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે, પરંતુ બદલામાં તમને નેતૃત્વ કૌશલ્ય અને પ્રમોશનમાં વધારો થવાની તકો પણ મળી શકે છે। કૌશલ્ય અને પ્રમોશનમાં વધારો થવાની તકો મળી શકે છે। નવી ભાગીદારી, કરારો અને રોકાણો તમને લાભ આપી શકે છે અને તમારા કારકિર્દીમાં પ્રગતિના સંકેતો દેખાશે। તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળી શકે છે, જે તમારી વ્યાવસાયિક છબીને સુધારશે। જો કે તમારા સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી તમારે ધીરજ રાખવાની જરૂરત પડશે। તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ યોજના બનાવો અને તેને વળગી અને આગળ વધો। હવે વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની। તો જુલાઈ 2025માં મેષ રાશિના લોકોના પારિવારિક સંબંધોમાં કેટલીક ગેરસમજ અને તણાવ આવી શકે છે। તમારી નજીકના લોકોને આપવા માટે તમારી પાસે સમયનો અભાવ આવી શકે છે, જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે। જો કે પ્રેમ સંબંધોમાં રોમાંસ અને ઉત્તેજના જળવાઈ રહેશે। અપરિણિત લોકો માટે નવા સંબંધો બનાવવાની શક્યતા છે, જ્યારે પરિણિત લોકો માટે આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવવાનો છે। આ સમય દરમિયાન તમારે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સમય અને પ્રયત્નની જરૂર પડશે। હવે વાત કરીએ તમારા આરોગ્યની। તો જુલાઈ 2025માં મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવ અને થાકની સમસ્યાઓ આવી શકે છે। તમને ખાંસી, શરદી અને માથાનો દુખાવો જેવી શારીરિક સમસ્યા થઈ શકે છે। તમારે તમારી ખાવાની આદતોમાં મોટો ફેરફાર કરવો જરૂરી બનશે, કારણ કે આનાથી અચાનક વજન વધી શકે છે અથવા ઘટી શકે છે। તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓને અવગણવી ન જોઈએ। સમસ્યાઓથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધાર કરવો જોઈએ। માનસિક તણાવથી બચવા માટે તમારે યોગ અને ધ્યાન કરવું જોઈએ। સમયસર આરામ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે। અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે। તો જુલાઈ 2025માં મેષ રાશિના જાતકોએ કેટલીક નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જે તેમના નાણાકીય અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે। કામનું દબાણ અને જવાબદારીઓ માનસિક તણાવનું કારણ બની શકે છે, જેના કારણે થાક અને ઉર્જાનો અભાવ આવી શકે છે। આ તમારી કાર્યક્ષમતા ઉપર અસર કરી શકે છે। નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચો ઉપર નજર રાખવું પડશે। તમારે તમારા બજેટમાં રહેવું પડશે। જોખમી રોકાણો અને બિનજરૂરી ખર્ચાઓને ટાળવા પડશે। તમારી નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે। આ પડકારોનો સામનો કરવા માટે તમારે ધીરજ અને આયોજન સાથે આગળ વધવું પડશે। તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ યોજના બનાવો અને તેને વળગી અને આગળ વધો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિની। તો જુલાઈ 2025 વૃષભ રાશિ માટે સફળતા, પ્રગતિ અને પડકારો માટે મિશ્ર ઘટનાપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે। આ મહિને
તમારે કાર્યસ્થળમાં નવી તકો મળી શકે છે, જ્યારે તમારા સ્વાસ્થ્ય સુધારો થવાની શક્યતા છે. તમારા સંબંધોમાં સુધારો થશે, ખાસ કરીને તમારા જીવનસાથી સાથેના સંબંધો. પ્રેમ જીવનમાં રોમાંસ અને વિશ્વાસ વધશે. જો કે તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની આમીને રાખવી પડશે અને તમારા સ્વાસ્થ્યનું પર ધ્યાન રાખવું પડશે. તો શું હવે તમે જાણવા માંગો છો કે જુલાઈમાં વિશેષ તમારા માટે શું શું થવાનું છે, ગ્રહોનું ગોચર કેવું રહેશે, બધું જ જણાવીએ. શરૂઆત કરીએ વૃષભ રાશિના જાતકો માટે હકારાત્મક બાબતોથી. તો ગ્રહોની ગતિમાં થતા ફેરફારો તમારા માટે અનુકૂળ સમય લાવી રહ્યા છે. તમારી બાકી રહેલા કામ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે. તમે લાંબા સમયથી જે કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે સફળ થવાનો સમય આવી ગયો છે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની તમે હળવાશ અને શાંતિનો અનુભવ કરશો. આ સમય તમારા માટે ખુશી અને સફળતા લાવશે. હવે વાત કરીશું વૃષભ રાશિના વ્યાવસાયિક જાતકોની. તો આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા માટે નવી તકો લઈને આવશે. તમે તમારા કાર્યમાં નવીનતા અને સર્જનાત્મક લાવી શકશો, જેના કારણે તમારા જૂના પ્રોજેક્ટ સફળ થશે અને તમને નાણાકીય લાભ મળશે. તમને વ્યવસાયમાં નફાકારક સોદા મળશે, પરંતુ રોકાણ કરતી વખતે તમારે સાવચેત રહેવું જરૂરી છે. કોઈ પણ કાનૂની દસ્તાવેજ પર સહી કરતા પહેલા સારી રીતે તપાસ કરવી મહત્વપૂર્ણ છે. તમારી નોકરીમાં તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું પડી શકે છે, પરંતુ આ તમારા માટે એક નવો પડકાર અને શીખવાની તક પણ બની શકે છે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો તમારા જીવન સાથીનો સહયોગ અને માનસિક સંતોષ તમને આપશે. તમને પારિવારિક અને મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમારા પ્રેમ જીવનમાં રોમાંસ અને વિશ્વાસ વધશે, જે તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે. જો કે લગ્નેતર સંબંધ જેવું ખોટું પગલું ઘરમાં અને સમાજમાં તમારી છબી બગાડી શકે છે. તમારા જીવનસાથી તમને નવું કાર્ય શરૂ કરવામાં મદદ કરી શકે છે, જે તમને નાણાકીય લાભ આવશે. પરસ્પર આદર રહેશે, જે તમારા સંબંધોમાં સ્થિરતા લાવશે. વાત કરીએ તમારા આરોગ્યની. તો જુલાઈ મહિનામાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે. તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશો, જેનાથી તમને તંદુરસ્તી અને ઉર્જાનો અનુભવ થશે. નિયમિત કસરત, યોગ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે. તમે માનસિક શાંતિ અને ઉર્જાનો અનુભવ કરશો, જે તમને તમારા દૈનિક કાર્યોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા આપશે. જો કે જો તમે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસથી પીડિત છો, તો તમારે નિયમિતપણે તમારી તપાસ કરાવવી જોઈએ અને દવાઓ લેવામાં બેદરકારી બિલકુલ પણ ન રાખવી જોઈએ. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો આ મહિને રાખવાની તમારે સાવધાનીઓ વિશે. તો આ મહિને તમે તમારા જીવનને સંતુલિત કરી અને યોગ્ય નિર્ણય લઈ અને તમારી સમસ્યાઓને દૂર કરી શકો છો. સફળતા તરફ આગળ વધવા માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે તમારે વધારાના પ્રયત્નો કરવા પડશે. બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમારી કાર્યક્ષમતા અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. આ તમને વધુ સારા નિર્ણયો લેવા અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. નાણાકીય બાબતોમાં તમારે ખૂબ સાવધાન રહેવું પડશે. છેતરપિંડી થવાની શક્યતા છે, તેથી તમારા વ્યવહારમાં સાવધાની રાખજો. આપણે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોથી. તો જુલાઈ 2025 મિથુન રાશિના જાતકો માટે સફળતા, પ્રગતિ અને પડકારોનો મિશ્ર સાથે મહત્વપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે. આ મહિને તમને તમારા કાર્યસ્થળમાં નવી તકો મળી શકે છે, જ્યારે તમારા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે. તમારે તમારા અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની જરૂર પડશે અને તમારે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે. તો આવો હવે વિગતવાર જાણીએ જુલાઈ 2025 તમારા માટે વિવિધ ક્ષેત્રોમાં કેવો રહેશે. મિથુન રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી. તો જુલાઈ 2025માં તમારા માટે સમય અનુકૂળ છે, જે તમને તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાની તક આપશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે, જે તમને મહત્વપૂર્ણ બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. યુવાનો માટે નવી તકો આવશે, જે તેમને કારકિર્દી અને નાણાકીય સ્થિતિમાં સુધારો લાવશે. તમારા વ્યક્તિત્વનો મોહક સ્વભાવ અન્ય લોકોને પ્રભાવિત કરશે, જે તમારા સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ ઉપરાંત તમને મનોરંજન અને મુસાફરીની તકો પણ મળશે, જે તમારા જીવનમાં તાજગી અને ઉત્સાહ બંને વધારશે. હવે વાત કરીશું વ્યાવસાયિક જાતકોની. જુલાઈ 2025માં કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ મહિનો રહેવાની શક્યતા છે. તમારા પ્રોજેક્ટ્સમાં તમને પ્રશંસા અને સફળતા મળવાની શક્યતા દેખાઈ રહી છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. વ્યવસાય કરતા લોકો માટે આ સમય નવી ભાગીદારી અને સોદાઓ માટે અનુકૂળ છે, જે તમારા વ્યવસાયને વધારશે. જો કે મોટા નિર્ણયો લેતી વખતે અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે. તમારા કારકિર્દીની પ્રગતિ માટે સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે તમારા સંબંધો બનાવવા મહત્વપૂર્ણ રહેશે.
નવી નોકરી શોધી રહેલા લોકોને પણ સારી તકો મળી શકે છે, જે તેમની કારકિર્દીને નવી દિશા આપશે. મિથુન રાશિના જાતકો, હવે વાત કરીશું પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો જુલાઈ 2025માં પરિણીત યુગલો માટે જીવન સુખદ અને આનંદમય રહેશે, પરંતુ તેમને નાના મોટી દલીલો ટાળવી જરૂરી બનશે. તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે અને પરિવારમાં સુમેળને વધારશે. પ્રેમ સંબંધોમાં નવીનતા અને સ્થિરતા આવશે, જે તમારા સંબંધોમાં ઊંડાણ અને મજબૂતી લાવશે. આ મહિને તમને જૂના મિત્રો મળવાની તક મળશે, જે તમારા માટે ભાવનાત્મક રીતે મદદરૂપ થશે અને તમને તમારા જીવનમાં સકારાત્મકતાની અને ખુશીઓનો અનુભવ કરાવશે. હવે વાત કરીએ તમારા આરોગ્યની. તો જુલાઈ 2025માં તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેવાની શક્યતા છે, પરંતુ વધુ પડતા શારીરિક અને માનસિક શ્રમને કારણે તમે થાક અને તણાવ અનુભવી શકો છો. પાચન સમસ્યાઓ ટાળવા માટે તમારે તમારા આહારનું ધ્યાન રાખવું પડશે. તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ પણ લઈ લેવી. મુસાફરી દરમિયાન પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જરૂરી સાવચેતી રાખો. તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને જરૂરી પગલાં લઈ તમારી સુખાકારીને જાળવી રાખો. અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે. તો જુલાઈ 2025માં તમારે વ્યવહારો અને વાસ્તવિક રહેવાની જરૂર પડશે, કારણ કે વધુ પડતું વિચાર તમારી ઉર્જા અને નકારાત્મક અસર કરી શકે છે. તમારા અંગત અને વ્યાવસાયિક જીવનને સંતુલન કરવામાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રીતે નક્કી કરવી જરૂરી બનશે. તમારે નાણાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ અને રોકાણ કરવાનું ટાળવું પડશે. મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારે આળસ અને સમય વ્યવસ્થાપનના અભાવને ટાળવા માટે તમારા કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોનું. તો જુલાઈ 2025 કર્ક રાશિના લોકો માટે સફળતા, પ્રગતિ અને પડકારોનો મિશ્ર ઘટનાપૂર્ણ મહિનો રહેવાની સંભાવના છે. આ મહિને તમારે તમારા પરિવાર અને સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધારવા માટે સમય કાઢવો પડશે અને તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો કરવા પડશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને નિયમિત કસરત પણ કરવી પડશે. તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. શું તમે જાણવા માંગો છો કે જુલાઈ 2025માં તમારા માટે શું ખાસ છે? શું તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો? તો ચાલો કર્ક રાશિના જાતકો રાશિફળ જાણી લઈએ જુલાઈ 2025નું, કે તમારા માટે શું છે ખાસ અને લક્ષ્યોને પ્રાપ્ત તમે કેવી રીતે કરી શકશો. કર્ક રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી. તો હવે સમય છે જ્યારે તમે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો. તમારા દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમે નવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકો છો, જો તમને માનસિક શાંતિ અને આરામ આપશે. તમારા ઘરમાં નવીનીકરણ અને સુશોભન પ્રોજેક્ટ્સનું આયોજન કરી શકાય છે, જે તમારા ઘરને એક નવો અને આકર્ષક દેખાવ આપશે. આ ઉપરાંત તમારા બાળકો તરફથી તેમની કારકિર્દી અંગે સારા સમાચાર મળ્યા પછી તમે ખુશ અને ગર્વ અનુભવશો. વાત કરીએ હવે કર્ક રાશિના વ્યાવસાયિક જાતકોની. તમારે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ કાળજી આ મહિને રાખવી પડશે, કારણ કે થોડી બેદરકારી પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમારા સાથીદારો અને કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે. જુલાઈ 2025ના મધ્યમાં સંજોગો તમારા પક્ષમાં રહેશે, જે તમારા વ્યાવસાયિક પ્રયત્નોમાં સફળતા લાવશે. ઓફિસમાં તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાના મામલામાં દખલ દેવાનું બંધ કરો. ભલે કોઈ અનિચ્છનીય જગ્યાએ નોકરી મળવાથી તમે ચિંતિત થઈ શકો છો, પરંતુ તમારે તમારા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા મેળવવા માટે સતત કામ કરતા રહેવું જોઈએ. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો તમે તમારા પરિવાર પ્રત્યે જવાબદાર અનુભવશો અને તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરશો. જોકે તમારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિવારના સભ્યો સાથે કેટલાક મતભેદો થઈ શકે છે. તમારે તમારા જીવન સાથી અને પરિવારના સભ્યોનો આદર કરવો જોઈએ અને તેમની સાથે સમય વિતાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આનાથી તમારા પરિવારમાં સંવાદિતા અને પ્રેમ વધશે. પ્રેમીઓ તેમના ભવિષ્ય વિશે યોજનાઓ બનાવશે અને તેમના પરસ્પર પ્રેમ અને સંવાદિતાને મજબૂત બનાવશે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામનો અનુભવ થશે. વાત કરીએ કર્ક રાશિના જાતકો તમારા આરોગ્યની. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે તમારા આહારનું આ મહિને ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. બેદરકારીથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો અને અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમારી દિનચર્યા અને આહારને વ્યવસ્થિત રાખો અને બેદરકારી કરવાનું ટાળો. સ્વસ્થ ખોરાક લો, પૂરતું પાણી પીવું અને નિયમિત કસરત કરો. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તમારા રોજિંદા કાર્યોમાં સક્રિય અને ઉર્જાવાન રહેશો. અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની.
તો જુલાઈ 2025ના મધ્યમાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અનુભવી અને વરિષ્ઠ લોકોની સલાહને અનુસરવાથી તમારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી શકે છે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાનું ટાળવું પડશે, કારણ કે તેના તમારા માટે નકારાત્મક પરિણામો આવી શકે છે. તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો. મિત્રોની સલાહ ઉપર વધુ પડતો આધાર રાખવાને બદલે તમારા પોતાના નિર્ણયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરો. ખાસ કરીને યુવાનોએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન રાખવું જોઈએ અને તેમના શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો પણ કરવા જોઈએ. તો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી. તો જુલાઈ 2025 સિંહ રાશિ માટે સફળતા, પ્રગતિ અને પડકારોના મિશ્રણ સાથે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે. આ મહિને તમારે તમારા પરિવાર અને સંબંધોમાં સંવાદિતા અને પ્રેમ વધારવા, તમારા વ્યાવસાયિક લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય કાઢવો પડશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે અને પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળવું પડશે. આ ઉપરાંત તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ ટાળવા પડશે. તો આવો હવે વિગતવાર જાણીએ તમારા માટે કેવું રહેશે જુલાઈ 2025નો આ માસ. શરૂઆત કરી લઈએ તમારા હકારાત્મક બાબતોથી. તો સિંહ રાશિના જાતકો, જુલાઈ 2025ની શરૂઆત તમારા માટે સુખદ અને પ્રોત્સાહક રહેશે. તમે તમારા ઘરની જાળવણી અને સજાવટ સંબંધિત યોજનાઓ ઉપર વિચાર કરશો અને કદાચ તરત જ તેના ઉપર કામ પણ શરૂ કરશો. જે કામ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ હતું તે હવે ઓછા પ્રયત્નોથી પૂર્ણ થવાની સંભાવના છે, જે તમને રાહત અને સફળતાની અનુભૂતિ કરાવશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાની પણ શક્યતા છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બિનજરૂરી વિચારોથી દૂર રહેવું જોઈએ. આનાથી તેમને તેમના શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. હવે વાત કરીશું વ્યાવસાયિક જાતકોની. તો જુલાઈ 2025 વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે, જે નવી તકો અને પડકારો લાવશે. મિલકત, વીમા, કમિશન સંબંધિત વ્યવસાયમાં મહત્વપૂર્ણ સોદા થઈ શકે છે, તેથી તમારે તમારા કામ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ સમયે માર્કેટિંગ સંબંધિત કામ મુલતવી રાખવાની સલાહ અમે આપીએ છીએ, કારણ કે નુકસાનીની સંભાવના છે. નોકરી કરતા લોકોને તેમના કામમાં દબાણનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પ્રમોશન મેળવવા માટે સખત મહેનત કરવી જરૂરી રહેશે. આ મહિનામાં તમારે તમારા વ્યાવસાયિક લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સફળતા તરફ તમારા પ્રયત્નો વધારવા પડશે. હવે વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો જુલાઈ 2025માં પતિ પત્ની વચ્ચે સુમેળ પ્રેમ પરિવારના વાતાવરણ વ્યવસ્થિત અને મધુર બનાવશે. જો કે મહિનાના મધ્યમાં બહારના વ્યક્તિના હસ્તક્ષેપને કારણે ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે. પ્રેમ સંબંધોમાં પરિવારની મંજૂરી મળવાથી તમને તમારું મન ખુશ અને સંતુષ્ટ રહેશે. તમારા સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે, જે તમારા પારિવારિક જીવનને સુખી અને સમૃદ્ધિ બનાવશે. વાત કરીએ તમારા આરોગ્યની. જુલાઈ 2025માં તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હવામાનમાં ફેરફારને કારણે ખાંસી, શરદી તથા ત્વચાની એલર્જી થવાની સંભાવના છે. તેથી વર્તમાન હવામાનથી પોતાને બચાવવા માટે જરૂરી સાવચેતી રાખો અને પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળો. તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાક લો અને પૂરતું પાણી પીવો. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે. તો જુલાઈ 2025ના મધ્યમાં તમારે તમારી બેદરકારી ટાળવી પડશે, કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમની કારકિર્દી અને ભવિષ્ય સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને મનોરંજનથી દૂર રહેવું પડશે. આ સમયે તમારું ધ્યાન કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. તમારે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે, કારણ કે કોઈને પૈસા ઉધાર આપવાથી પાછા મળવાની અપેક્ષા નથી, તેથી તમારા નાણાકીય નિર્ણયોમાં સાવચેત રહેજો. હવે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના લોકોની. તો જુલાઈ 2025 કન્યા રાશિના જાતકો માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે, જે સફળતા, પ્રગતિ અને પડકારોનું મિશ્રણ રહેશે. આ મહિને તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, તેમજ તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજણ સાથે કાર્ય કરવું પડશે. તમારે તમારા વ્યાવસાયિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને કાળજીપૂર્વક નિર્ણય લેવા પડશે. આ ઉપરાંત તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. શું તમે જાણવા માંગો છો કે જુલાઈ 2025 તમારા માટે શું ખાસ છે? શું તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો? તો ચાલો કન્યા રાશિ પર જુલાઈ 2025 સાથે જાણીએ તમારા માટે શું છે ખાસ અને તમારા લક્ષ્યોને કેવી રીતે તમે આ મહિને પ્રાપ્ત કરી શકો છો. શરૂઆત કરીએ તમારા હકારાત્મક બાબતોથી. જુલાઈ 2025માં તમારે તમારા સ્વસ્થ જીવનમાંથી થોડો સમય કાઢી અને પોતાને સમર્પિત કરવો પડશે. તમારા પ્રિયજનોની મદદ કરવાથી અને તેમની સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે. સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમને માનસિક શાંતિ અને આરામ મળશે.
તમને મિલકત સંબંધિત કાર્યમાં સફળતા મળશે અને તમારી ખાસ પ્રતિભા સામે આવશે. તમે શારીરિક રીતે સક્રિય અને ઉર્જાવાન અનુભવશો, જે તમને તમારા દૈનિક કાર્યોમાં મદદ કરશે. આ મહિનો તમારા માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવવાનો છે. વાત કરીએ કન્યા રાશિના વ્યાવસાયિક જાતકોની, કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોની, તો જુલાઈ 2025માં મહત્વપૂર્ણ વ્યાવસાયિક નિર્ણયો લેવા માટે તમારા માટે યોગ્ય સમય છે. આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રની દરેક નાની નાની બાબતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો અને કાળજીપૂર્વક નિર્ણય લો. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ તેના ઉપર કામ શરૂ કરો. જો કે ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે, જેના કારણે તમારા માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે, જે તેમના કારકિર્દી માટે એક નવો વળાંક સાબિત થઈ શકે છે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની, તો જુલાઈ 2025માં તમારા ઘરનું વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ અને મધુર રહેશે. ઘરના અપરિણિત સભ્યો માટે સારા સંબંધો બનવાની શક્યતા છે, જેનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે. બાળકો તરફથી સારા સમાચાર મળ્યા પછી તમે ખુશ અને ગર્વ અનુભવશો. તમને સંબંધીઓના ઘરે જવાની તક મળશે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. જોકે પતિ પત્નીના સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે, જેથી તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજણથી કામ કરો. વાત કરીએ હવે તમારા આરોગ્યની, તો જુલાઈ 2025માં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. દોડધામ અને વધુ પડતા કામ થાક તણાવનું કારણ બની શકે છે. મહિનાની શરૂઆતમાં તમારે સ્વાસ્થ્ય સંબંધિત વધઘટનો સામનો કરવો પડી શકે છે, તેથી આરામ કરવો અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો, કારણ કે ઈજા થવાની સંભાવના છે. સ્ત્રીઓને પેટ અને નીચલા ભાગોમાં સમસ્યા થઈ શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ પણ અવશ્ય લો. અંતમાં વાત કરીએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે, તો જુલાઈ 2025માં તમારા અંગત સંબંધોમાં થોડી મૂંઝવણ અને હતાશા ઊભી થઈ શકે છે, તેથી તમારા સંબંધોમાં સાવધાની અને ડહાપણથી કામ લો. તમારે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે, તેથી આ મહિને કોઈ પણ પ્રકારનું ઉધાર કે લોન લેવાનું ટાળો. તમારા વિચારોમાં ધીરજ અને સ્થિરતા જાળવી રાખો અને પૈસા સંબંધિત વ્યવહારો મુલતવી રાખો. સકારાત્મક રહેવા માટે પ્રભાવશાળી લોકો સાથે થોડો સમય વિતાવો, જે તમને નવો દ્રષ્ટિકોણ અને ઉર્જા આપશે. તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા જાળવવા માટે જરૂરી પગલાં જે હોય તે લો. જેમના નામના અક્ષર હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. જુલાઈ 2025માં તુલા રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લઈને આવ્યો છે. આ સમય દરમિયાન તમારે તમારા કામ અને અંગત જીવનમાં સંતુલન જાળવવાનું જરૂરી બનશે. તમારા સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિ, પ્રેમ અને લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમને બિનજરૂરી દલીલોથી દૂર રહેવાની સલાહ છે અને બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. જો બાળકો સંબંધિત કોઈ સમસ્યા હોય તો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક છે. નાણાકીય રીતે આ મહિને તમારા બજેટને સંતુલિત રાખવામાં સફળ થશો, પરંતુ ભાગીદારી સંબંધિત યોજનાઓમાં ઉતાવળ કરશો નહીં. ઋતુ અનુસાર તમારા આહાર અને દિનચર્યા રાખો અને વધુ પડતા કામોથી બચો. તો ચાલો હવે વિગતવાર જાણીએ જુલાઈ 2025માં તુલા રાશિ માટે શું છે ખાસ, અને તમે આ મહિનામાં પડકારોનો સામનો કેવી રીતે કરી શકો છો. તો શરૂઆત કરીએ તુલા રાશિના જાતકો આ મહિના માટેને તમારી હકારાત્મક બાબતોથી. તો તુલા રાશિ હેઠળ જન્મેલા લોકોને આ મહિને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખી અને તમે સારા પરિણામો મેળવી શકો છો. તમને એવું લાગશે કે તમને ઉપરથી આશીર્વાદ મળી રહ્યા છે. નાણાકીય રીતે તમારે વધારાના લાભની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પરંતુ તમે તમારા બજેટને સંતુલિત રાખવામાં સફળ થશો. વાત કરીએ તમારા વ્યાવસાયિક જીવનની. જો તમે કોઈની સાથે ભાગીદારીનું આયોજન કરી રહ્યા છો તો ઉતાવળમાં નિર્ણય ન લો. તેના બદલે બધા પાસાઓને ઊંડાણપૂર્વક ચર્ચા કરો અને પછી આગળ વધો. હાલમાં તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે અને નાણાકીય સમસ્યાઓ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે. તમારા કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. નોકરીમાં પરિસ્થિતિ હાલ જેવી છે તેવી જ રહેશે. હવે વાત કરીએ તુલા રાશિના જાતકો પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો વૈવાહિક જીવનમાં નાની નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે, પરંતુ તમારા જીવનસાથી સાથે ખાસ ભેટ લાવવાથી સંબંધોમાં હૂંફ વધશે. પ્રેમ સંબંધો ગાઢ અને મજબૂત રહેશે. આ સમય પ્રેમાળ યુગલો માટે ખાસ છે, કારણ કે તેમના સંબંધો લગ્નમાં પરિણમી શકે છે. હવે વાત કરીએ તમારા આરોગ્યની. આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જો કે વધુ પડતું કામ કરવાથી પગમાં થાક અને દુખાવો થઈ શકે છે. ઋતુ અનુસાર તમારા આહાર અને દિનચર્યાને સંતુલિત રાખવાથી તમે સ્વસ્થ રહેશો. અંતમાં વાત કરીએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે. તમારા વિચારો વ્યક્ત કરતી વખતે શબ્દોનું ગરિમાનું ધ્યાન રાખો. બિનજરૂરી દલીલ કરવાનું ટાળો અને તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો.
વધુ પડતું વિચારી તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે. તમારા બાળકોની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખો. જો બાળકો સંબંધિત કોઈ સમસ્યા હોય તો પ્રભાવશાળી વ્યક્તિની સલાહ લેવાય એ તમારા માટે ફાયદાકારક રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. જુલાઈ 2025માં વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લઈને આવ્યો છે. આ સમય દરમિયાન તમારે તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવાની જરૂરત પડશે. તમે તમારા કારકિર્દીમાં ઉત્તમ પ્રદર્શન કરી શકો છો અને તમને તમારા પ્રયત્નોનું ફળ પણ મળશે. નવી તકો અને પ્રોજેક્ટ્સ પર સફળ થવાની સંભાવના છે. તમારા લગ્ન જીવનમાં મીઠાશ રહેશે, પરંતુ કેટલાક નાના નાના વિવાદો પણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને નિકટતા પણ રહેશે. આ સમય તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાણને મજબૂત કરવાનો છે. નાણાકીય રીતે તમે આ મહિને તમારા બજેટનું સંતુલિત રાખવામાં સફળ થશો. રોકાણોથી સારો નફો મળવાની શક્યતા છે, પરંતુ નાણાકીય બાબતોમાં ઉતાવળિયા નિર્ણય લેવાનું ટાળો. તો ચાલો જાણીએ વિગતવાર 2025માં વૃશ્ચિક રાશિ માટે શું છે ખાસ, અને તમે આ મહિનામાં પડકારોનો સામનો કેવી રીતે કરી શકો છો. શરૂઆત કરીએ તમારી હકારાત્મક બાબતોથી. જુલાઈ 2025માં તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. તમે નવા કાર્યો અને પ્રોજેક્ટમાં સફળતા મેળવવાની પણ શક્યતા છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણ સારો નફો આપશે. આ મહિને તમે જૂના મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે, જે તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે. આ સમય તમારા માટે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને રીતે ફાયદાકારક સાબિત થશે. હવે વાત કરીશું વ્યાવસાયિક જાતકોની. જુલાઈ 2025 તમારા માટે કારકિર્દીની દૃષ્ટિકોણથી ઉત્તમ મહિનો સાબિત થશે. આ મહિને તમને તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ મળવાની શક્યતા છે. વ્યાવસાયિક સહયોગમાં સાવચેત રહેવું જરૂરી છે, તેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય. આ મહિનો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમને મોટો સોદો મળવાની શક્યતા છે. નોકરી શોધી રહેલા લોકોને નવી તકો મળશે અને તમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતા છે. આ મહિનો તમારા કારકિર્દીના નવા પરિણામો ઉમેરશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. વૈવાહિક જીવનમાં નાના મોટા વિવાદો આ મહિને થઈ શકે છે, પરંતુ તેમનો સમયસર ઉકેલવાથી સંબંધો મજબૂત રહેશે. આ મહિને પ્રેમ સંબંધો પણ ગાઢ અને અત્યંત ગાઢ બનશે. આ સમય તમારા જીવનસાથી સાથેના ભાવનાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ મહિનો સિંગલ લોકો માટે ખાસ હોઈ શકે છે, કારણ કે તેઓ કોઈ ખાસ ને શોધી શકે છે, મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે. આ મહિને તમારા પ્રિયજનો સાથે પ્રેમ, સ્નેહ અને સમજણથી ભરેલી ક્ષણો વિતાવો. વાત કરીએ તમારા આરોગ્યની. જુલાઈ 2025માં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવ અને અનિદ્રાથી બચવા તમારે ખાસ સાવચેતી રાખવી પડશે. હવામાનમાં ફેરફારને કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નિયમિત કસરત અને યોગ તમારી ઉર્જા જાળવી રાખશે અને તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે. તમારા રોજિંદા જીવનમાં સંતુલન જાળવવા અને તણાવ મુક્ત રહેવા માટે યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો. હવે વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે. અતિશય આત્મવિશ્વાસ ક્યારેક ઘમંડની ભાવના તરફ દોરી શકે છે, જે તમારા સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. તેથી તમારા વ્યક્તિત્વ અને દિનચર્યા ઉપર ધ્યાન આપવું જરૂરી રહેશે, ખાસ કરીને માનસિક તણાવ ટાળવા માટે. અજાણ્યા લોકો સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો, કારણ કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવચેત રહો, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો જુલાઈ 2025માં ધનુ રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લઈને આવ્યો છે. આ સમય દરમિયાન તમારે તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવાની જરૂરત પડશે. તમારા કારકિર્દીમાં નવી તકો આવશે અને તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે. તમારા લગ્ન જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે. પરંતુ તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે અને સંબંધોમાં ખાટાપણું ટાળવું પડશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ કામના દબાણ અને તણાવને કારણે તમે થાક અનુભવી શકો છો. તમારા આહાર પર ખાસ ધ્યાન આપજો અને પેટ અને લીવરની સમસ્યાઓમાંથી બચજો. તો ચાલો હવે વિગતવાર જાણીએ કે જુલાઈ 2025 ધનુ રાશિના જાતકો માટે કેવું રહેશે. શરૂઆત કરીશું આ મહિનાની આપની હકારાત્મક બાબતોથી. તો જુલાઈ 2025માં તમારા જીવનમાં નવા પરિણામો ઉમેરવામાં આવશે. આ મહિને તમારા માટે સિદ્ધાંતોનો મહિનો રહેશે, જ્યાં તમારી યોજનાઓ અને સપના સાકાર થશે. તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં નોંધપાત્ર વધારો થશે, જે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મજબૂત બનાવશે. લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની અપેક્ષા છે. સામાજિક જીવનમાં તમને પ્રશંસા અને આદર મળશે અને નવા સંપર્કો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. નાણાકીય બાબતોમાં પણ તમને સારા પરિણામો મળવાની શક્યતા છે.
જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. વાત કરીએ હવે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી ઇત્યાદિની, તો જુલાઈ 2025માં તમારા કરિયરમાં નવા આયામો ઉમેરવા જઈ રહ્યો છે. આ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ અને વિકાસનો રહેશે. નવી જવાબદારીઓ અને પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા છે, જે તમારી ક્ષમતાઓને વધુ વધારશે. જો તમે નવી ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો આ એક અનુકૂળ સમય છે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે, પરંતુ ટીમ સાથે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને યોગ્ય તકો મળી શકે છે. આ સમયે તમારા કરિયરમાં નવી તકોને ઓળખવાનો અને તેનો લાભ લેવાનો છે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની, તો જુલાઈ 2025માં તમારા લગ્ન જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરિવારમાં કોઈ શુભ તહેવાર અથવા ખુશીઓનો પ્રસંગ આવી શકે છે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. પ્રેમ જીવનમાં પણ સકારાત્મક ફેરફારો થશે અને તમારા જીવન સાથી સાથે ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે. પરંતુ તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે અનિયંત્રિત શબ્દો સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. તમારા પ્રિયજનો સાથે વાતચીત કરવામાં સાવચેત અને સમજદાર બનજો. વાત કરીએ તમારા આરોગ્યની, જુલાઈ 2025માં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ કામના દબાણ અને તણાવને કારણે તમે થાક અને ઉર્જાનો અભાવ અનુભવી શકો છો. પેટ અને લીવર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી તમારા આહાર ઉપર ધ્યાન આપો. યોગ અને ધ્યાન કરવાથી તમને માનસિક શાંતિ અને સ્થિરતા મળશે. તમારા રોજિંદા જીવનમાં સંતુલન જાળવવા, તણાવમુક્ત રહેવા માટે નિયમિત કસરત અને આરામ કરો. અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની. જુલાઈ 2025માં તમારે તમારા વર્તન અને નિર્ણયો ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી બનશે. તમારી ઉદાસીનતા અથવા વધુ પડતી સંવેદનશીલતા તમારા સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. તેથી પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવામાં સાવચેત રહો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો, કારણ કે ઈજા અને વિલંબની શક્યતા છે. ઉતાવળિયા નિર્ણય કરવાનું ટાળો, ખાસ કરીને જ્યારે રોકાણ સંબંધિત બાબતોની વાત આવે ત્યારે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાની આ મહિને જરૂરત રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. તો જુલાઈ 2025માં મકર રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામ આપશે. આ તમે તમારી સાથે તમારા નિર્ણયો સાવચેતી બરતી હશે અને તકબાજીમાં નિર્ણય લેવાથી બચજો. વૈવાહિક જીવનમાં સંવાદ અને સમજણ આવવાથી તમારા સંબંધો મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં ઈમાનદારી અને વિશ્વાસ કરવો જરૂરી રહેશે. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આ મહિને આપવું અને નિયમિત કસરત કરવી જરૂરી છે. જો કે તમારી ક્ષમતા વધુ કાર્યક્ષમતાથી બચશે અને તણાવ ઓછો કરશે અને કસરત અને યોગ કરશો. ઘરની બેઠકમાં મુખ્ય ધ્યાન રાખો અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. આવો હવે વિગતવાર મકર રાશિના જાતકો જાણીએ તમારું જુલાઈ મહિનાનું માસિક રાશિફળ. શરૂઆત કરીશું તમારા હકારાત્મક સકારાત્મક બાબતોથી. તો મકર રાશિના જાતકો માટે જુલાઈ 2025 એક સુંદર અને સુખદ મહિનો છે. તમે તમારા સમય અને સંસાધનોનું શ્રેષ્ઠ સંચાલન કરી શકો છો. તમે ઘણી સમસ્યાઓથી મુક્ત થઈ શકો છો. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ તમારા સહયોગથી ઘરનો માહોલ શાંતિપૂર્ણ બનાવશે. તમે તમારા પરિવાર સાથે ખુશનુમા સમય વિતાવો. અન્ય પ્રવૃત્તિઓમાં હરવા ફરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે પહેલા તેની સંપૂર્ણ તપાસ પડતાલ કરીને કરજો. તમે તમારા કાર્યોને અસરકારક રીતે આ મહિને પૂર્ણ કરી શકો છો. વાત કરીશું વ્યાવસાયિક જીવનની. તો જુલાઈ 2025માં મકર રાશિના વ્યવસાયિક જાતકો તમારા વ્યવસાયી નિર્ણયોમાં સાવચેત બની અને નિર્ણય લેજો. જો તમે વિસ્તરણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે નક્કી કરો અને વિચાર સમજ કરીને આગળ વધો. અન્યોની સલાહ તમને તમારા નિર્ણયમાં ડગમગવા શકી શકે, તેથી તમારા વિશ્વાસ ઉપર ભરોસો રાખો અને તમારો નિર્ણય અડીગ રાખો. ગુણોથી તમારા વ્યવસાયમાં તમને સારી પરિસ્થિતિ મળવાની સંભાવના છે. જો કે ઓફિસમાં તમને તમારી ઉપર ધ્યાન આપવું પડશે. તમારા કામમાં સાવચેતી, આવશ્યકતા અને યોગ્ય રીતે મહેનત કરવી જરૂરી રહેશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. જુલાઈ 2025માં મકર રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ખુશીઓનો માહોલ બનશે. તમારી જીવનસાથી તમારા સાથે હર પલ હસી અને ખુશીથી તમારો સાથ આપશે. પરિવાર સાથે કોઈ લાંબી મુસાફરીનો પ્લાન બની શકે છે, જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. જો તમે પ્રેમ સંબંધમાં છો અને લગ્નની યોજના બનાવી રહ્યા છો તો તમારા પરિજન તમારા પ્રેમને સ્વીકારશે અને તમને આશીર્વાદ આપશે. તે સમયે તમારા પ્રેમ જીવનમાં નવું જોડાણ વધવાનું છે. વાત કરીએ તમારા સ્વાસ્થ્યની. જુલાઈ 2025માં મકર રાશિના જાતકો તમારા શારીરિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. અતિશય કાર્યભાર અને તણાવને કારણે તમે સર્વાઇકલ અને કંઠનો દુખાવોથી પરેશાન થઈ શકો છો. આ સમસ્યાનું નિરાકરણ કસરત કરી શકે છે.
તેથી નિયમિત કસરત કરો અને યોગનો અભ્યાસ કરો. વધુમાં ઘરના કોઈ વરિષ્ઠ સભ્યની આરોગ્યની ચિંતાઓ પણ તમને રહ્યા કરશે, તેથી સંભાળ રાખો અને આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. અંતમાં વાત કરીએ સાવધાનીઓની, તો મકર રાશિના જાતકોએ જુલાઈ 2025માં તમારા દિનચર્યાને સુવ્યવસ્થિત રીતે અનુશાસિત રીતે રાખવી જરૂરી બનશે. લાપરવાહી અને આળસ તમારી પ્રગતિમાં બાધા ઉત્પન્ન કરી શકે છે, તેથી એની ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા સ્વકેન્દ્રિત હોવું તમારા સ્વભાવને પણ સાવચેત વર્તનમાંથી ઉત્પન્ન કરી શકે છે. તમારા સ્વભાવ માટે આત્મમંથન જરૂરી છે. તમારા પ્રિયજનો સાથે સંવાદ સાથે આગળ વધો. પરિવારના મોટા બુજુર્ગોની સંભાળ રાખવી તમારા માટે જરૂરી છે, તેથી જરૂરિયાતોનું ધ્યાન રાખો. મહિનાના અંતમાં કેટલાક પ્રસંગો આવી શકે છે, પરંતુ ગભરાવાને બદલે પ્રયત્ન કરો અને પ્રશ્નોનો ઉકેલ ગોતવાનો કોશિશ કરો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી, તો જુલાઈ 2025નો મહિનો કુંભ રાશિના જાતકો માટે ઘણા ઉતાર ચઢાવ લઈને આવવાનો છે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય, વ્યવસાય અને સંબંધો પ્રત્યે સાવધાની રાખવી પડશે. સુગર અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, જ્યારે તમારે વ્યવસાયમાં કાળજીપૂર્વક નિર્ણયો લેવા પડશે. આ ઉપરાંત તમારા સંબંધોમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે. ચાલો હવે વિગતવાર જાણીએ કે જુલાઈ 2025 કુંભ રાશિના જાતકો માટે કેવો મહિનો રહેશે. શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી. તો જુલાઈ મહિનો કુંભ રાશિના જાતકો માટે નવી તકો અને પડકારોનો સમય હોઈ શકે છે. આ મહિને તમને તમારા કરિયરમાં નવું કામ શરૂ કરવાની તક મળશે, પરંતુ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત પણ કરવી અને પ્રયત્નો પણ કરવા પડશે. આ ઉપરાંત તમને તમારા મિત્રો સાથે મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાની તક મળશે, જે તમને તમારા જીવનમાં સંતુલન બનાવવામાં મદદ કરશે. ઘરેલું મોરચે તમારા પરિવારમાં કેટલાક શુભ કાર્યોનું આયોજન કરવામાં આવશે અને તમને કોઈ સંબંધીને મળવાનું આમંત્રણ પણ મળશે, જે તમને તમારા સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે. વાત કરીએ કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી ઇત્યાદિની, તો વ્યવસાયની દ્રષ્ટિએ તમને ઘણી સારી તકો આ મહિને મળશે, પરંતુ તમારે વધુ સમય વિતાવવો ન જોઈએ અને બગાડવો ન જોઈએ. તમારે તમારા નિર્ણયો વિચારપૂર્વક અને ઝડપથી લેવા પડશે, જેથી તમે આ તકોનો પૂર્ણ લાભ લઈ શકો. તમને તમારા સ્ટાફનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમારા બધા કામ સરળતાથી થશે. જો કે તમારે ધીરજ રાખવી પડશે, કારણ કે કામ ધીમી ગતિએ થશે. આ સમયે તમારે કોઈ મોટા નફાની ઈચ્છા રાખવાનું જોખમ લેવું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત તમારે વ્યવહારોના મામલામાં સાવચેત રહેવું પડશે, જેથી તમને કોઈ નાણાકીય નુકસાન ન થાય. આ સમય નોકરી કરતા લોકો માટે સારો રહેશે, કારણ કે તેમના બોસ તેમના કામથી ખુશ રહેશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. આ સમયે તમારા જીવનમાં જૂના મિત્રોને મળવાની તકો મળશે, જે તમારા સંબંધોમાં ફરીથી નિકટતા લાવશે. તમારા પરિવાર અને જીવનસાથીનો ટેકો તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે, જે તમને તમારા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો કે પ્રેમ સંબંધોમાં તમારે આ મહિને સાવચેત રહેવું પડશે, કારણ કે કોઈ પણ પ્રકારનું ખોટું પગલું તમારા સંબંધોને બગાડી શકે છે. તમારે તમારા સંબંધોમાં પ્રામાણિકતા અને વિશ્વાસ જાળવી રાખવો પડશે, જેથી તમારા સંબંધો મજબૂત અને સ્થિર રહે. વાત કરીએ આરોગ્યની. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ખાંડ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. આ ઉપરાંત તણાવને તમારા જીવનમાં પ્રભુત્વ ન આપવા દો, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે. તમારા પરિવારમાં તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે, તેથી તમારે તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. નિયમિત તપાસ કરાવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને સુધારી શકો છો. અંતમાં વાત કરીએ કુંભ રાશિના જાતકો, તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. તો કુંભ રાશિના જાતકો માટે જુલાઈ મહિનામાં તેમના બાળકોના શિક્ષણ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધવાનો સમય હોઈ શકે છે. જો કે આ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં થોડો સમય લાગી શકે છે, તેથી તમારે ધીરજ અને શાંતિ જાળવી રાખવી પડશે. આ ઉપરાંત તમારે બીજાઓની ટીકા કરવાનું ટાળવું પડશે, કારણ કે આ તમારા આત્મવિશ્વાસને અસર કરી શકે છે. તમારે તમારા વિચારો અને લાગણીઓને સકારાત્મક દિશામાં રાખવી પડશે અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ અને સમજણ દર્શાવવી પડશે. તમારે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે, જેથી તમને કોઈ નાણાકીય નુકસાન ન થાય. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ત, ઝ, થ, મીન રાશિના જાતકોને. જુલાઈ 2025નો મહિનો મીન રાશિના જાતકો માટે ઘણા ઉતાર ચઢાવ લઈને આવવાનો છે. આ મહિને તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. તમારા પરિવાર અને પ્રેમ સંબંધોમાં સંવેદનશીલતા દર્શાવવાની અને તમારા વ્યવસાયમાં સખત મહેનત કરવાની અને વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે. આ ઉપરાંત તમારે તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે અને નકામા કાર્યોમાં પૈસા ખર્ચવાથી બચવું પડશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ જુલાઈ 2025 મીન રાશિના જાતકો માટે કેવો મહિનો રહેશે. શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી. મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ
અને સકારાત્મક રહેવાનો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આ મહિને આવશે, જેનાથી તમને ખૂબ રાહત મળશે. તમારા સમર્પણ અને વ્યક્તિત્વમાં સુધારો થશે, જેનાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે, જેનાથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. આ ઉપરાંત તમને તમારા બાળકોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો હલ કરવાની તક મળશે, જે તમને તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદ કરશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મળતો જણાશે. વાત કરીશું વ્યવસાય, કાર્યક્ષેત્ર, વ્યાપાર, નોકરી ઇત્યાદિની. તો આ સમયે તમારે તમારા વ્યવસાયમાં સખત મહેનત અને સફળતા વચ્ચે સીધો સંબંધ રહેશે. તમે જેટલી વધુ મહેનત કરશો તેટલા સારા પરિણામો મળશે. આ સાથે આવકના નવા સ્ત્રોત પણ બનશે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમારા વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તમારે તમારી જાહેરાત વધુ કરવાની જરૂરત બનશે. આનાથી ફક્ત તમારા ઉત્પાદનો અથવા સેવાઓની પહોંચ વધશે નહીં, પરંતુ તમારા સંપર્કો પણ વધશે, જે તમારા વ્યવસાયને નવી તકો આપશે. આ ઉપરાંત વિદેશ જવા માંગતા લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવાની આ મહિને સંભાવના છે, જે તેમને નવા અનુભવો અને નવી તકો આપશે. નોકરી કરતા લોકોને તેમના સારા કામને કારણે કેટલીક સારી સિદ્ધિ પણ મળશે, જે તેમને તેમના કારકિર્દીમાં આગળ વધવાની તકો આપશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો મીન રાશિના જાતકો માટે આ સમય તેમના પરિવાર અને પ્રેમ સંબંધોના સંદર્ભમાં કેટલીક ખાસ સાવચેતીઓ રાખવાનો છે. પતિ પત્ની વચ્ચેના સંબંધ મધુર અને પ્રેમાળ રહેશે, પરંતુ બાળકની કોઈ પણ જીદ કે નકારાત્મક વલણ તમને ચિંતામાં મૂકી શકે છે. તેથી તમારા બાળકો સાથે સંવેદનશીલતા અને સમજણ દર્શાવવી જરૂરી છે. આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં નિકટતા વિચારીને જ વધારો, કારણ કે ઉતાવળા લેવાયેલા નિર્ણયો તમારા સંબંધોને બગાડી શકે છે. તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ અને પ્રામાણિકપણે વાત કરો, જેથી તમારા સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધી શકે. વાત કરીએ તમારા આરોગ્યની. મીન રાશિના જાતકો માટે આ સમય તેમના આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે. ક્યારેક આત્મવિશ્વાસનો અભાવ તમારા આત્મવિશ્વાસને ડગમગાવી શકે છે, જે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે. તેથી તમારા આત્મવિશ્વાસને જાળવી રાખો. આત્મવિશ્વાસ વધારતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. આ ઉપરાંત માનસિક સ્થિરતા માટે ધ્યાન કરો, કારણ કે તમને તમારા મનને શાંત અને સ્થિર રાખવામાં મદદ કરશે. નિયમિત ધ્યાન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમે તમારા જીવનના પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનશો. અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની. તો મીન રાશિના જાતકો માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો હોઈ શકે છે, જ્યાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. અંગત સંબંધોમાં ગેરસમજની સ્થિતિ ઊભી થઈ શકે છે, જે તમારા સંબંધોમાં તિરાડ ઉત્પન્ન કરી શકે છે. તેથી તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજદારી દર્શાવવી જરૂરી છે. આ ઉપરાંત તમારે તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે, કારણ કે નકામા કાર્યોમાં પૈસા ખર્ચવાની શક્યતા છે. તમારે જમીન કે વાહન ખરીદવા માટે મોટી લોન લેવી પડી શકે છે. તેથી તમારી નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખરીદીની યોજના બનાવજો. કાળજીપૂર્વક અને વિચારપૂર્વક નિર્ણય લઈ નાણાકીય સ્થિતિને તમે જાળવી શકો છો.